નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ. કેજે વિદ્યા મંદિર સાવલી ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તાલુકા કક્ષાની રમતગમત સ્પર્ધા યોજાઈ. સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત 70મી તાલુકા કક્ષાની રમતગમત સ્પર્ધા સંપન્ન. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યના ખેલાડીઓની પ્રતિભાને પ્રોત્સાહિત કરવાના હેતુથી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત 70મી તાલુકા કક્ષાની રમતગમત સ્પર્ધાનું સુંદર આયોજન કેજે વિદ્યા મંદિર સાવલીના કેમ્પસ ખાતે કરવામાં આવ્યું. રમતોત્સવમાં અંડર 14, 17 અને 19 વય જૂથના કુમાર અને કન્યાઓ માટે કબડ્ડી, ખોખો, વોલીબોલ, એથ્લેટિક્સ જેવી વિવિધ રમતોનું આયોજન કરાયું. કાર્યક્રમનું ઉદ્ઘાટન શાળાના પ્રિન્સિપાલ શ્રી ધીરેનભાઈ પારોટ, અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ શ્રીમતી માધવીબેન, CRC કોઓર્ડિનેટર શ્રી મુકેશભાઈ શર્મા તથા સ્પોર્ટ્સ કોચ શ્રી અંકિતભાઈ જોશીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. શાળાના પ્રિન્સિપાલ શ્રી ધીરેનભાઈ બારોટે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું કે રમશે ગુજરાત જીતશે ગુજરાતના નારાને સાર્થક કરવા આપણા વિદ્યાર્થીઓ જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ ખેલાડી બનીને દેશનું નામ રોશન કરે. CRC કોઓર્ડિનેટર શ્રી મુકેશભાઈ શર્માએ ઉમેર્યું હતું કે એક સારો વિદ્યાર્થી વર્ગખંડની સાથે સાથે રમતગમતના મેદાનમાં પણ ઉત્કૃષ્ટ કાર્યશૈલી અને શિસ્ત દાખવીને શ્રેષ્ઠ બની શકે છે. 2 દિવસીય રમતોત્સવ દરમિયાન ખેલાડીઓ, વાલીઓ અને શિક્ષકગણ માટે ચા, નાસ્તો, પીવાના પાણી, બેઠક વ્યવસ્થાનું સુચારું આયોજન, સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંવાદ કન્વીનર શ્રી મુકેશભાઈ શર્મા દ્વારા કરવામાં આવ્યું અને તેમણે તમામ વિજેતા અને ભાગ લેનાર ખેલાડીઓને અભિનંદનની શુભકામનાઓ પાઠવી. પાટવી ગુજરાતી ન્યૂઝ જેવો રાજુ સુપ.